સુરત અડાજણ વિસ્તારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાના નામે ₹2,68,00,000ની છેતરપિંડી કરવાના આરોપમાં અડાજણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી જેલ ભેગું કર્યું છે. છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અડાજણ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર V.A. જોગરાણાને સૂચના આપી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડીના આરોપીઓને પકડી પાડવા કામે લાગી હતી. ત્યારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભીખનભાઈ રાણાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અશોકકુમાર ઈશ્વરલાલ અને પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ ચાપરાજભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે તેણે વર્ષ 2023થી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને પોતે વિદેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના એજન્ટ તરીકે કામ કરે છે તેવો દાવો કર્યો હતો. આરોપીએ વિદેશના ધંધામાં ભાગીદારી આપવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી ₹2,68,500,000 પડાવી લઈને છેતરપિંડી કરી હતી.